ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે નીકળી ગયા છીએ વરાણાના મેળા માટે, પણ આજે તો જવાનું જ છે બાઇક ઉપર। જોઈ શકો છો આપણે ચિલવાણા સ્ટેશન પર પહોંચી ગયા છીએ, તો અહીંયા કેમ્પ પણ લાગેલો જ છે અને આજે બાઇકમાં એના કારણે જવાનું જ છે કે ગાડીમાં ટ્રાફિકમાં બહુ ગાડી ચલાવવાનો કંટાળો આવે છે અને વિડીયો બનાવતો પણ નથી ફાવતું, તો આજે તો એવી ઈચ્છા થઈ કે ચલો બાઇકમાં જઈએ। ચલો ફ્રેન્ડ્સ, સામેની અંદર દાઢી આપણે કરાવી લીધી છે, તો આપણે હવે નીકળી ગયા વરાણા જવા માટે। બાઇકના ડ્રાઈવર બદલાઈ ગયા છે। ફ્રેન્ડ્સ, આપણે વરાણા પહોંચી ગયા છીએ। જોઈ શકો છો કે આપણે થોડા વહેલા આવ્યા છીએ, એટલે અત્યારે ગળદી ઓછી છે અને આજે ખુશીના સમાચાર એ છે કે આજે બધી રાઈડો ચાલુ થઈ ગઈ છે, એટલે આજે કોઈ તકલીફ નહીં આવે। ચલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ, તો સૌથી પહેલાં આપણે તો માતાજીના દર્શન કરી લઈએ, પછી બધી વાત। ફ્રેન્ડ્સ, આ અમારી મોટું અને પતલુંની જોડી છે, જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આપણે મંદિરમાં આવી ગયા છીએ, તો ચલો દર્શન કરી લઈએ। બોલો ખોડિયારમાંની જય। કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરી લીધા છીએ, તો જોઈ શકો છો કે તમે મંદિરની બહારનો નજારો। ફ્રેન્ડ, બહુ મસ્ત મંદિર છે। જે લોકો વરાણા ના આવ્યા હોય એકવાર જરૂર આવજો આ મંદિરે દર્શન કરવા માટે, કારણ કે બહુ જબરજસ્ત મંદિર છે। વઢિયાનું ફેમસ મંદિર છે, આનો ઇતિહાસ પણ બહુ જબરજસ્ત છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અત્યારે સવારનો ટાઈમ છે, છતાં પણ આટલી ભીડ છે, તો 12 વાગ્યા પછી એની ભીડ વધી જશે। અને આજે ખુશીના સમાચાર એ છે કે આજે મિત્રો સાથે રાઈડો કરવાની છે, તો આજે બહુ જબરજસ્ત મજા આવશે। જોઈ શકો છો કે અમારા કરણભાઈ કેટલા આજ તો ખુશ થઈ ગયા છે, અને અર્જુન પણ બહુ ખુશ છે, મેળામાં આવ્યો છે તો આજે। भरपूर आजादला बोला, भरपूर आजादला बोला। आओ, मैं आजादला बोला ना, खट्टा मीठा मुझे मान आजादला बोला। कहता हूँ
છે